હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નિશાસ કિચનમાં. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી વઘારેલી ખીચડી. તેના માટે આપણે જરૂર પડશે મિક્સ દાળ. મિક્સ દાળમાં મેં મગની ફોતરાવાળી, મગની ફોતરા વિનાની, મસૂર દાળ, તુવેર દાળ અને અડદની દાળ લીધી છે. અહીં મેં ખીચડિયા ચોખા લીધા છે, તમે બાસમતી ચોખા લઈ શકો છો. ગાજર, ટમેટું, મરચું, વટાણા, લીલી કોથમીર, આદુ, લસણ, લીલી ડુંગળી, સૂકી ડુંગળી, હળદર પાવડર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, કાચા સિંગદાણા, બટેટા અને વઘાર માટે રાઈ, જીરું, સૂકું મરચું, લીમડો, તમાલપત્ર. ઉપરથી વઘાર માટે ઘી, હિંગ અને સ્વાદ મુજબ મીઠું. આપણે એક વાસણમાં ચોખા, એક વાટકી મિક્સ દાળ અને બરાબર મિક્સ કરી અને ધોઈ લઈએ. આપણી ખીચડી ધોવાઈને રેડી છે. હવે આપણે એક પ્રેશર કુકરમાં ગરમ પાણી મૂકી દીધું છે. હવે એમાં આપણે આ ખીચડી એડ કરી દઈએ. આપણે 4-4.5 વાટકી પાણી લીધું છે. ઢીલી ખીચડી બનાવવાની છે. હવે તેમાં વટાણા, બટેકા, ગાજર, સિંગદાણા, હળદર પાવડર, મીઠું 1.5 ચમચી આપણે બધું એડ કરી દીધું છે. હવે સારી રીતે હલાવી લઈએ. હવે આપણે મીડિયમ ગેસ ઉપર 5 થી 6 વિસલ કરી લેશું. ત્યાર સુધીમાં આપણો વઘાર રેડી કરીએ. ખીચડી બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે એક ખાંડણીમાં આદુનો ટુકડો, લસણ અધકચરું પહેલાં ખાંડી લઈએ, પછી મરચું પાવડર નાખીશું. આપણે લસણની ચટણી બનાવવાની છે. હવે તેમાં મરચું, કશ્મીરી મરચું લીધું છે, તેને ખાંડી લઈએ આપણે. હવે આપણી લસણની ચટણી રેડી છે વઘારમાં એડ કરવા. આપણે હવે ખીચડીનો વઘાર કરી લઈએ. એમાં તેલ નાખીએ. તમે ઘી ને તેલ મિક્સ પણ કરી શકો અને ઘી એકલું પણ લઈ શકો. મેં અહીં તેલ લીધું છે. તેલ ગરમ થવા દઈએ. આપણું તેલ ગરમ થઈ ચૂક્યું છે. રાઈ, જીરું, લીમડો, તમાલપત્ર અને સૂકું મરચું એડ કરી દઈએ. હિંગ એડ કરી દઈએ. હવે તેમાં આપણે સૂકી ડુંગળી નાખી દઈએ, લીલું મરચું નાખી દઈએ, ટમેટું નાખી દઈએ. હવે તેને સારી રીતે સાતરી લઈએ. ટમેટા આપણા સોફ્ટ થાય ત્યાં સુધી. હવે આપણા ડુંગળી મરચાં સતળાઈ ગયા છે. તેમાં આપણે મસાલા કરી દઈએ. આપણે લીલું મરચું નાખ્યું એટલે જાળવીને આપણે આ ચટણી નાખવાની છે લસણની. ધાણા જીરું એડ કરી દઈએ. હળદર આપણે થોડીક જ નાખીશું, ખીચડીમાં નાખી હતી. ખીચડીમાં મીઠું નાખ્યું હતું. હવે આપણે મસાલાના ભાગનું મીઠું એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. મસાલા દાચે નહીં એટલે થોડું પાણી એડ કરી દઈએ. હવે આપણી ખીચડી બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે ખીચડી એડ કરી દઈએ. ખીચડી એડ કરી દીધી છે. સારી રીતે મિક્સ કરી લઈએ. તમે હજી આનાથી ઢીલી ખીચડી ખાતા હોય તો પાણી એડ કરી શકો છો. આપણી ખીચડી સારી રીતે મિક્સ થઈ ચૂકી છે. ઉપરથી આપણે લીલી ડુંગળી એડ કરી દઈએ.
કોથમીર એડ કરી દઈએ, થોડું ઘી ઉપરથી એડ કરી દઈએ. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણી ખીચડી સર્વ માટે રેડી છે. તમે જોઈ શકો છો કાઠિયાવાડી વઘારેલી ખીચડી કેવી સરસ દેખાઈ રહી છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તમે આને કઢી, ડુંગળી, છાશ, પાપડ સાથે લઈ શકો છો અને એકલી પણ સારી લાગે. કઢીનો લ્યો તો પણ. ઉપરથી ઘી એડ કરી દઈએ. ગાર્નિશિંગ માટે કોથમીર. જો મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.